ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः
ह्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते। છેલ્લા શ્લોકમાં ભગવાન કૃષ્ણચંદ્રે કહ્યું, પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते ह्यवशोऽपि सः सः योगभ्रष्टः साधकः पूर्व अभ्यासेन एव अवशः ह्रियते ખેંચાઈ જાય છે. પૂર્વ અભ્યાસ પોતાની પૂર્વ સાધનાના બલથી, પૂર્વ જન્મમાં જે કંઈ પણ સાધના કરેલી છે એ સાધનાના સંસ્કારોના બલથી, અહીંયા બળ એટલે બીજું કંઈ નથી પરંતુ સંસ્કાર જ બલ છે. આમ પણ મનુષ્યનો મોટા ભાગનો વ્યવહાર એના સંસ્કારોથી જ નિયંત્રિત થતો હોય છે. તો પૂર્વ જન્મમાં એકઠા કરેલા આ શુભ સંસ્કાર, એ શુભ સંસ્કારને આ જન્મમાં કોઈ પણ નિમિત્ત પ્રાપ્ત થઈ જતા એ ફરી પાછા ઉદ્બુદ્ધ થઈ જાય છે. જ્યાંથી અટકેલું હતું ત્યાંથી ફરી એ જાગૃત થાય છે અને ત્યાંથી એ પોતાની સાધના આગળ ધપાવે. જિજ્ઞાસુરપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. યોગસ્ય જિજ્ઞાસુ, ભગવાન કહેશે કે આ યોગની જેને જિજ્ઞાસા થઈ, આત્મજ્ઞાન પ્રાપ્તિની જેને જિજ્ઞાસા થઈ, એવો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્માતિ વર્તતે. શબ્દ બ્રહ્મ એટલે વેદ, અને વેદમાં પ્રતિપાદિત કર્મ, ઉપાસના, એનું ફળ, આ જે બધું જે છે એને અહીંયા શબ્દ બ્રહ્મ કહેવામાં આવેલ છે. તો ભગવાન યોગની સ્તુતિ કરતા જ્ઞાન યોગ કે અહીંયા જે પણ યોગની વાત કરવામાં આવી, ધ્યાન યોગ કો, અધ્યાત્મ યોગ કો, સમાધિ યોગ કો, જે કો તે જે અહીંયા વાત કરવામાં આવી એની પ્રશંસા કરતા ભગવાન અહીંયા કહેશે કે આ યોગની જેને જિજ્ઞાસા થઈ હતી એને પણ જગત પ્રત્યે, કર્મફળ પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. એ એમાં રમમાણ રહેતો નથી. તો જેણે પૂર્વજન્મમાં યોગનો અભ્યાસ કર્યો છે, વૈરાગ્યપૂર્વક જે અભ્યાસમાં પણ પ્રવૃત્ત થઈ ગયો, એના માટે તો કહેવાનું જ શું હોય. એના સંસ્કાર આ જન્મમાં ઘણા શીઘ્ર જાગૃત થઈ જશે અને એની સાધના પણ ઘણી ઝડપથી આગળ વધશે. આટલું કહ્યા પછી આગળના શ્લોકમાં ભગવાન આ યોગ સિદ્ધિ એટલે કે યોગનું જે ફળ પરાગતિ એનું નિરૂપણ કરે છે. 45મો શ્લોક. પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધઃ
પ્રયત્નાત યતમાનઃ, પ્રયત્નપૂર્વક યત્ન કરનારો, સંશુદ્ધ કિલ્બિષઃ યોગી, જેના પાપ નિવૃત્ત થયેલા છે, મલ, અશુભ વાસના આ બધું જેનું નિવૃત્ત થયેલું છે એવો યોગી, અનેક જન્મ સંસિદ્ધ, પોતાની અનેક જન્મોની સાધનાના પરિપાકે અંતે એ સંસિદ્ધિ એટલે કે સમ્યક જ્ઞાન લક્ષણા સિદ્ધિને પ્રાપ્ત કરી તતઃ પરામ ગતિમ યાતિ, પરાગતિને, મોક્ષ ગતિને પામે છે. તો ભગવાને અહીંયા યોગ સાધના કે અધ્યાત્મ સાધનાના ફળનું નિરૂપણ કર્યું. એનું ફળ છે પરાગતિ, અને પરાગતિનો અર્થ થાય છે મોક્ષ. અપરાગતિનો અર્થ છે જે સંસાર અંતર્ગતની ગતિ છે. ઇહલોક પરલોક, ઇહલોક પરલોક, આ જે ગતિ જે છે એ બધી અપરાગતિ છે. સંસાર અંતર્ગત, સંસારમાં જ જે ફરવાનું છે એને અપરાગતિ કહેવામાં આવે. અને પરાગતિ એ એવી ગતિ કે જેના પછી ક્યાંય ગતિ કરવાનું રહેતું નથી. એનો અર્થ પરાગતિ એટલે મોક્ષ. ભગવાન એનું નિરૂપણ કરતા કહેશે કે આ મોક્ષને કોણ પામે છે. તો સર્વપ્રથમ શબ્દ વાપર્યો છે પ્રયત્નાત યતમાનઃ, યોગી. યોગી પરાગતિને પામે છે, પરંતુ કયો યોગી? એના માટે વિશેષણ વાપર્યું પ્રયત્નાત યતમાનઃ, પ્રયત્નપૂર્વક યત્ન કરનારો. આ શબ્દ આપણને પુનરુક્તિ જેવો લાગે. ભગવાન એક બાજુ કહેશે પ્રયત્ન ને ફરી પાછા શબ્દ વાપરે છે યતમાન, યત્ન. તો પ્રયત્નાત યતમાનઃ, પ્રયત્નથી યત્ન કરનારો. ભગવાન આવું કહી અને દર્શાવે છે પ્રયત્નપૂર્વક યત્ન કરવો એનો અર્થ છે સજાગતાપૂર્વક લક્ષ્યને સામે રાખીને. પ્રથમ પ્રયત્ન એ સજાગતા, જાગૃતિને દર્શાવે છે, લક્ષ્ય પ્રત્યેની જાગૃતિને દર્શાવે છે. અને બીજો યત્ન શબ્દ, યતમાન શબ્દ જે છે એ સાધન, અનુષ્ઠાન, વૈરાગ્ય, અભ્યાસ આદિને દર્શાવે છે. અધ્યાત્મ સાધના જે છે, સમગ્ર સાધના, એને આપણે 4 વિભાગમાં જોઈ શકીએ. 4 વિભાગમાં સર્વપ્રથમ આવે છે ચિત્ત શુદ્ધિ, બીજું આવે છે ચિત્ત એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા, ત્રીજો વિભાગ છે તાત્પર્ય નિશ્ચય, તાત્પર્ય નિશ્ચયને જ બીજા શબ્દમાં કહી શકાય પરોક્ષ જ્ઞાન. અને ચોથું આવે છે બ્રહ્મનિષ્ઠા. જે અપરોક્ષ જ્ઞાનનું જ બીજું રૂપ છે અથવા ફળકો. તો ચિત્ત શુદ્ધિ, ચિત્તની એકાગ્રતા, તાત્પર્ય નિશ્ચય અથવા તો પરોક્ષ જ્ઞાન, બ્રહ્મનિષ્ઠા અથવા તો અપરોક્ષ જ્ઞાન.
તો મુખ્ય આ 4 વિભાગ છે અને આ 4 વિભાગમાં સાધકે પ્રયત્ન કરવાનો રહેશે. પ્રયત્નનો અર્થ થાય પ્રકર્ષેણ યત્ન. પ્રકર્ષેણ યત્નમ પ્રયત્નમ. એવો યત્ન કે જેમાં પ્રકર્ષ છે, કંઈક ઉત્કર્ષતા છે. બીજા બધા પ્રયત્ન કરતા આ પ્રયત્ન કંઈક જુદા પ્રકારનો છે. અહીંયા જે પ્રયત્ન કરવાનો છે એ સમજદારી પૂર્વકનો પ્રયત્ન. અને સમજદારી કઈ? જીવનના લક્ષ્યના સંદર્ભની, જીવનનું લક્ષ્ય શું, અને બીજી મુખ્ય સમજદારી છે લક્ષ્યનું સ્વરૂપ. જીવનમાં મારે શું પ્રાપ્ત કરવાનું છે અને જે મારે પ્રાપ્ત કરવાનું છે એનું સ્વરૂપ શું છે. આ પ્રકારની સમજદારી એ પ્રયત્નમાં એનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, જે કંઈ પણ કરવામાં આવે એ ઉત્સાહ સાથે, ધૈર્ય સાથે કરવામાં આવે. ભગવાન એટલા માટે જ આ શબ્દને અહીંયા બેવડાવે છે, પ્રયત્નાત યતમાનઃ. ઢીલા ઢીલા પ્રયત્નથી કામ નહીં ચાલે. કંટાળા ભરેલા ખચકાતું ખચકાતું ગાડું ચાલે તો એવા પ્રયત્નથી કામ નહીં ચાલે. એટલા માટે યતમાનઃ યોગી જે કહ્યું કે યોગી કેવો છે? જે યત્ન કરનારો, યત્નમાં પરિશ્રમમાં લાગેલો છે. પરંતુ એનો પરિશ્રમ કેવો છે? જે પરિશ્રમમાં એને કંટાળો નથી, કોઈ પ્રકારની ઢીલાશ નથી, પરંતુ જે ઉત્સાહપૂર્વક લાગેલો છે. અને જ્યારે જ્યારે કહેવામાં આવે ઉત્સાહ, તો એની સાથે સાથે ધૈર્યનું પણ ગ્રહણ કરવું પડે. માત્ર ઉત્સાહથી કામ ચાલતું નથી, માત્ર ધૈર્યથી પણ કામ ચાલતું નથી. બંને વસ્તુ વિરોધી લાગે છતાં પણ બંને સાથે સાથે હોવી જરૂરી છે. ઉત્સાહ એટલા માટે કે રોજ રોજ હું એને નિયમિત કરી શકું. ધૈર્ય એટલા માટે કે એને હું દીર્ઘકાલ સુધી કરી શકું. ઉત્સાહ નહીં હોય તો રોજ રોજ નહીં થાય. એક દિવસ થાય, 2-4 દિવસ છૂટી જાય, ફરી 2-4 દિવસ થાય, ચોથા દિવસે લાગે કે કંટાળો આવે છે. ફરી 4-5 દિવસ થાય, ફરી લાગે કે હવે 1-2 દિવસ ના કર્યું તો શું વાંધો, આટલા દિવસ તો કરીએ જ છીએ, 1-2 દિવસ છૂટી જાય. નવરાત્રિમાં 9 દિવસ અનુષ્ઠાન કર્યું, બીજા 2-4 દિવસ ખાલી ગયા તો કંઈ વાંધો નહીં, ફરી ધીમે ધીમે શરૂ કરીશું. તો એવી રીતનો પ્રયત્ન નહીં. ઉત્સાહ હોય તો રોજ રોજ કરવા માટે પ્રવૃત્તિ થાય. રોજ સાધન અનુષ્ઠાન માટે એમાં અંતરમાં પ્રેરણા પ્રાપ્ત થાય. પણ હું ઉત્સાહથી લાગુ, એ ઉત્સાહ કેવો હોવો જોઈએ? લાંબા સમય સુધી ચાલવો જોઈએ. નહીં તો થોડીક ક્યાંક નિષ્ફળતા મળી તો ઉત્સાહમાંથી બધી હવા નીકળી જાય. તો એવી રીતે નહીં, કંઈક નિષ્ફળતા મળે, પ્રગતિ ધીમે ધીમે થાય, તો ત્યાં ધૈર્યની પણ આવશ્યકતા છે. તો સમજદારીપૂર્વકનો પ્રયત્ન, ધૈર્યપૂર્વકનો પ્રયત્ન, ઉત્સાહપૂર્વકનો પ્રયત્ન, આ બધાને સામે રાખી અને ભગવાન 2 શબ્દ વાપરે છે, પ્રયત્નાત યતમાનઃ. પ્રયત્નપૂર્વક જે યત્ન કરે છે,
પ્રયત્નપૂર્વક સમજદારી સજાગતા સાથે જે યત્નમાં પરિશ્રમમાં લાગેલો છે, જે સમજદારીપૂર્વક કરે છે માટે યોગ્ય દિશામાં કરે છે, સમજદારી છે માટે પૂરતા પ્રમાણમાં કરશે, ઉત્સાહ છે માટે નિયમિત રૂપે કરશે, ધૈર્ય છે માટે દીર્ઘકાળ સુધી એ કરતો રહેશે. તો આ બધાને સામે રાખી અને ભગવાને શબ્દ વાપર્યો પ્રયત્નાત યતમાનઃ. અને આ જે યત્ન એને જ આ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યો. સાધકે સર્વપ્રથમ યત્ન કરવો પડે છે ચિત્ત શુદ્ધિને માટે. ચિત્ત શુદ્ધિનો અર્થ આપણે અનેક વખત જોયેલો છે. ચિત્તમાં ઉઠતા આવેશોને હું ખાડું, એ ધીમે ધીમે બધા શાંત થાય. અંતરના કામ, ક્રોધ, રાગ, દ્વેષ આ બધામાં શૈથિલ્ય પ્રાપ્ત થાય. તો એ બધો જે મલ અશુદ્ધિ જે છે એ અશુદ્ધિને ક્ષીણ કરવા માટેનો પ્રયત્ન, જેના માટેનો ઉપાય આચાર્યો શાસ્ત્ર દર્શાવે છે. નિષ્કામ ભાવે કર્મ કરવા, ધર્મનું આચરણ કરવું, અન્યને માટે કંઈક જીવતા શીખવું, આ બધું ચિત્ત શુદ્ધિ માટેના ઉપાયો છે. બીજો પ્રયત્ન કરવાનો રહેશે ચિત્તની એકાગ્રતા માટે. ચિત્ત શુદ્ધ થાય છતાં પણ એ આમથી તેમ ચંચળ થતું રહે, આમથી તેમ ભટકતું રહે એવી સંભવ છે. તો એ ચંચળ ચિત્તને, શુદ્ધ છે પરંતુ ચંચલ છે, એ શુદ્ધ હોવા છતાં પણ ચંચલ ચિત્ત જે છે એને એકાગ્ર કરવું પડે. અને એના માટેનો ઉપાય છે ઈશ્વર ઉપાસના, જેને આપણે ભક્તિ કહીએ. જપ, માનસ પૂજા, પાઠ પારાયણ, આ બધા ઉપાસના કે ભક્તિના સ્વરૂપો છે. એ કરવાથી ચિત્તને એક સ્થાનમાં રહેવાની ટેવ પડે, જેનાથી એમાં એકાગ્રતા આવે. તો એ બીજો પ્રયત્ન છે. ત્યાર પછીનો પ્રયત્ન છે તાત્પર્ય નિશ્ચય કરવો. તાત્પર્ય નિશ્ચયનો અર્થ આપણે પહેલા પણ જોયેલો છે. સમગ્ર શાસ્ત્ર કે ગુરુજનો, આચાર્યો મને શું ઉપદેશ આપવા માગે છે, સમગ્ર ઉપદેશનો સાર શું છે, બધું કહેવામાં આવે છે. એ ફરી 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 ફરીને પાછું ક્યાં આવીને ઊભું રહેશે, એને કહેવાય તાત્પર્ય નિશ્ચય. ગીતા મને શું કહેવા માંગે છે, ઉપનિષદ શું શીખવવા માંગે છે, પુરાણ મને શું શીખવવા માંગે છે, સમગ્ર વેદ શાસ્ત્ર મને શું ઉપદેશ આપવા માંગે છે. તો આ રીતે સમગ્ર શ્રુતિ સ્મૃતિ જે ગ્રંથો જે છે, શાસ્ત્ર કે જે આપણા માટે પ્રમાણ છે, જે મૂળભૂત છે, એ શાસ્ત્ર મને શેનો ઉપદેશ આપવા માંગે છે, આ પ્રમાણેનો નિશ્ચય કરવો એ છે તાત્પર્ય નિશ્ચય. અને એ શાસ્ત્રનું શ્રવણ કરતા કરતા, મનન કરતા કરતા આ પ્રમાણેનો નિશ્ચય થાય. ષડલિંગના આધારે તાત્પર્ય નિશ્ચય થાય. ફરી એમાં સંશય થાય તો હું મનન કરું, ફરી આચાર્ય પાસે જઈ શંકા કરું, સમાધાન પ્રાપ્ત કરું. તો આ શ્રવણ અને મનન જે છે એ તાત્પર્ય નિશ્ચય માટેના સાધન છે. એ શ્રવણ મનન કરતા કરતા જ હું જાણી શકું છું કે બ્રહ્મ કે આત્મા જેવી કોઈ વસ્તુ છે, બ્રહ્મ જેવું કોઈ તત્વ છે, એ જ પરમ સત્ય છે. એનું સ્વરૂપ આ પ્રમાણેનું સચ્ચિત આનંદ સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર છે. આ બધું જે એનું સ્વરૂપ, એને હું સમજી શકું. તો બ્રહ્મના સંદર્ભમાં આ પ્રમાણે બ્રહ્મ જેવું કંઈક છે અને એનું આ પ્રમાણેનું સ્વરૂપ છે, એ સમજવું એને કહેવાય
પરોક્ષ જ્ઞાન કે જે તાત્પર્ય નિશ્ચય થવાથી થાય છે. અને ચોથું આવે છે તાત્પર્ય નિશ્ચય પછી બ્રહ્મનિષ્ઠા અથવા અપરોક્ષ જ્ઞાન. તો શ્રવણ મનન દ્વારા તાત્પર્ય નિશ્ચય થયો, બ્રહ્મના સંદર્ભમાં જ્ઞાન થયું, બ્રહ્મ અસ્તિ, અસ્તિ બ્રહ્મ એ પ્રમાણેનું ભાન થયું. એટલું જ નહીં, કિમ સ્વરૂપમ બ્રહ્મ, એનું સ્વરૂપ શું એનું ભાન પણ આ શ્રવણ મનન દ્વારા થાય છે. હવે આ જે અસ્તિ બ્રહ્મ જે ભાન થયું એને જ મારે પરિવર્તિત કરવાનું છે અસ્મિ બ્રહ્મ. એ બ્રહ્મ હું જ છું એને જ અપરોક્ષ જ્ઞાન કહેશે. હું છું એનો અર્થ એ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન, એનો અર્થ એ જ્ઞાન કેવું હોવું જોઈએ? દ્રઢ જ્ઞાન. એવું નહીં કે સવારે હું બ્રહ્મ અને સાંજે તો રોતલ. અહીંયા બેસું એટલી વાર તો હું કોણ? બ્રહ્મ, અને બીજે જવું તો બધી હવા બ્રહ્મદેવની નીકળી જાય. એવી રીતે નહીં. અપરોક્ષ જ્ઞાન કે બ્રહ્મનિષ્ઠાનો અર્થ છે કે આ ભાન ક્યારેય પણ લુપ્ત થાય નહીં. અહમ બ્રહ્મ એ ભાન એ જ્ઞાન ક્યારેય પણ પછી વિસ્મૃત થાય નહીં. પછી એ શાંતિથી બેઠો હોય કે કર્મમાં રત હોય, એ ધ્યાન કરતો હોય, સમાધિમાં હોય કે પછી બીજો કોઈ વ્યવહાર કરતો હોય, દરેક જગ્યાએ દરેક અવસ્થામાં નિશ્ચય શું બની રહેશે? અહમ બ્રહ્માસ્મિ. તો આ છે બ્રહ્મનિષ્ઠા, દ્રઢ નિષ્ઠા, કે એનાથી વિપરીત નિશ્ચય ક્યારેય પણ થતો નથી. પરોક્ષ જ્ઞાનમાં જાણું છું પણ ફરી ફરીને વિપરીત નિશ્ચય થાય છે. અપરોક્ષ જ્ઞાન કે બ્રહ્મનિષ્ઠાનો અર્થ છે કે જ્યાં પછી વિપરીત નિશ્ચયનો કોઈ અવસર જ નથી, કોઈ સ્થાન રહેતું નથી. તો એવું દ્રઢ જ્ઞાન એ બ્રહ્મનિષ્ઠા. ભગવાન આ જ વાતો અહીંયા કરી રહેલા છે. પ્રયત્નાત યતમાનઃ, એનો અર્થ આ બધા પ્રયત્ન જે કરી રહેલો છે. સર્વપ્રથમ યોગીએ શું પ્રયત્ન કર્યો છે? ચિત્ત શુદ્ધિ માટે, ચિત્તની એકાગ્રતા માટે, તાત્પર્ય નિશ્ચય માટે અને અંતે બ્રહ્મનિષ્ઠાને અર્થે. તો આ સર્વ પ્રકારના પ્રયત્નને સામે રાખી અને ભગવાન કહેશે પ્રયત્નાત યતમાનઃ. આ પ્રમાણેના પ્રયત્ન સાથે જે યત્ન કરી રહેલો છે, જે આ માર્ગે ચાલી રહ્યો એવો યોગી સંશુદ્ધ કિલ્બિષ, એ યોગી સર્વપ્રથમ શું પ્રાપ્ત કરે છે? સંશુદ્ધ કિલ્બિષ. કિલ્બિષ શબ્દનો અર્થ થાય છે પાપ, અને સંશુદ્ધ કિલ્બિષ એનો અર્થ જેની પાપ વાસના કે પાપ જે છે એ સંશુદ્ધ ક્ષીણ થયા, એનું અંતર હવે એનાથી શુદ્ધ થયું છે. તો અધર્મના પાપના સંસ્કાર જેના શુદ્ધ થયા એટલે કે ક્ષીણ થયા, અંતરમાંથી એ ક્ષીણ થયા. તો અંતરમાં અનેક જન્મોના સંસ્કાર પડેલા છે. જન્મો જન્મથી અનેક પ્રકારના કર્મ, અનેક પ્રકારના વ્યવહાર જીવ નિત્ય નિરંતર કરતો આવ્યો છે. એટલા માટે એ સંપૂર્ણપણે પોતાના પૂર્વ સંસ્કારોથી ગ્રસ્ત છે.
જેટલે અંશે એણે સાધના કરી, અધ્યાત્મ પથે ચાલ્યો, ભક્તિ માર્ગે ચાલ્યો, એટલે અંશે એના અંતરમાં શુભ સંસ્કાર પણ આવતા ગયા. અને એ શુભ સંસ્કાર કે ધર્મના સંસ્કાર કે પુણ્ય જે છે એના અધર્મ કે પાપને ક્ષીણ કરે છે. ધર્મેણ પાપમપનુદતિ, શાસ્ત્ર વચન છે, ધર્મ દ્વારા, પુણ્ય દ્વારા પાપનો ક્ષય કરે છે. અને આ જે શુદ્ધિ કાર્ય જે છે એ શુદ્ધિ કાર્ય થતા થતા જ અનેક જન્મો વ્યતીત થઈ જાય છે. એ કોઈ એક જન્મમાં થઈ જતી નથી. માટે જ આ સાધના જે છે એને કહેવામાં આવે કે અનેક જન્મોથી શરૂ થયેલી હોય છે. એ કોઈ આ જન્મમાં શરૂ થઈ ગઈ એવું નથી. તો અનેક જન્મોના પ્રયત્ન એ આ ચિત્ત શુદ્ધિને માટે સાધકે કરવા પડે છે. તો એવી રીતે પ્રયત્ન કરતા કરતા, યોગાભ્યાસ કરતા કરતા, આપણે પહેલા પણ જોયું કે અધ્યાત્મ પથે જે કંઈ પણ કર્યું એનું પુણ્ય પ્રાપ્ત થાય જ છે. કંઈ પણ કાર્ય નિરર્થક જતું નથી. આ બધી જ સાધના, બધો જ પ્રયત્ન મહાન પુણ્યદાયક છે. માટે જ આગળ પણ ભગવાને કહ્યું, પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન, એ પુણ્યકૃતોના લોકને પ્રાપ્ત કરે છે એની સાધનાના પુણ્યના પ્રતાપે. ફરી ઉચ્ચ જીવનને પ્રાપ્ત કરે છે સાધનાના પુણ્યના પ્રતાપે. તો પુણ્ય જે છે એ પુણ્ય દ્વારા એ પાપને ધુએ છે. અંતરમાં ધીમે ધીમે આ પુણ્યને એ પ્રાપ્ત કરતું જાય. અધ્યાત્મ પથે જે કંઈ પણ કર્યું એના પરિણામે એના અંતરમાં એ સંસ્કાર, પુણ્યના સંસ્કાર, ધર્મના સંસ્કાર, શુભ સંસ્કાર એકઠા થતા જાય. અને એ એકઠું થતું જાય એમ આગળનું જે છે એ બધું ક્ષીણ થતું જાય છે. તો યોગી સમશુદ્ધ કિલ્બિષ, આ પ્રમાણે એ કિલ્બિષથી શુદ્ધ થયો. આમ પણ શાસ્ત્ર વચન છે, જ્ઞાનમુત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. અંતઃકરણમાં, મનુષ્યના અંતઃકરણમાં ત્યારે જ જ્ઞાન ઉત્પન્ન થાય જ્યારે પાપનો ક્ષય થયો હોય. પાપ જે છે એ જ અંતરને ચંચળ બનાવે છે. એ જ અંતરમાં જ્ઞાનને પ્રગટ થવા માટે અનેક પ્રકારના પ્રતિબંધ ઊભા કરે છે. એ અશુદ્ધિના કારણે જ જ્ઞાન જે છે એ ઉત્પન્ન થતું નથી. સાંભળવા છતાં પણ અંદર ફલીભૂત થતું નથી, કારણ કે અશુદ્ધિ છે. તો અશુદ્ધિ નિવૃત્તિને અર્થે સર્વપ્રથમ યોગી પ્રયત્ન કરે. એ પ્રયત્નાત યતમાનઃ, અને એવી રીતે યત્ન કરતા કરતા સમશુદ્ધ કિલ્બિષ. કિલ્બિષ શબ્દ જે છે એમાં કિલ શબ્દ સંસ્કૃતમાં કહેવામાં આવે છે ક્રીડાયામ. કિલતી એટલે કે રમે છે. તો કિલ શબ્દ ક્રીડામાં વપરાય છે. ક્રીડા એટલે રમવું, રમમાણ રહેવું. અને જ્યાં રમવાનું હોય ત્યાં બીજું બધું ભાન ભૂલાઈ જાય. તો પાપ જે છે એને કિલ્બિષ એટલા માટે કહેવામાં આવે છે કે પાપ પણ મને વિષયમાં, અધર્મમાં રમણ કરાવે છે. અને એવું રમણ કરાવે છે, એવો એમાં રમાડે છે કે બીજું બધું એમાં ભૂલાઈ જાય છે. તો અન્ય સર્વ જે સાધન જે છે એ સાધનોના અનુષ્ઠાનથી આ બધા પાપ દોષ જે છે એ બધા ક્ષીણ થાય છે. પ્રાણાયામાત દહેત દોષાન. પ્રાણાયામ દ્વારા દેહના દોષ જે છે એ ક્ષીણ થાય છે. પ્રત્યાહાર દ્વારા ઇન્દ્રિય દોષની નિવૃત્તિ થાય. ધ્યાન, ધારણા, સમાધિ આ બધા દ્વારા
મન બુદ્ધિના દોષની નિવૃત્તિ થાય. તો આ સર્વ સાધનાનુષ્ઠાન યોગાનુષ્ઠાન જે છે એ આ પ્રમાણે શુદ્ધિકારક છે. સર્વ પ્રકારે સર્વ સ્તરે એ શુદ્ધિ કરનારું છે. અને એવી રીતે જે પાપ નાશ થયા એના અનુસંધાનમાં ભગવાન આગળ કહેશે, અનેક જન્મ સંસિદ્ધ. અંતે આ યોગી અનેક જન્મની આ સાધના પછી સંસિદ્ધ એ કેવો થાય છે? સંસિદ્ધ થાય છે. સંસિદ્ધનો અર્થ છે સમ્યક જ્ઞાન લક્ષણા સિદ્ધિ સંસિદ્ધિ. સમસિદ્ધિ કોને કહેવાય? તો કે સમ શબ્દનો અર્થ થાય છે સમ્યક, અને સિદ્ધિ એટલે જ્ઞાન તત્વનિષ્ઠા રૂપ સિદ્ધિ, આત્મ સાક્ષાત્કાર રૂપ સિદ્ધિ. તો અનેક જન્મ પછી ભગવાન આવું કહી અને દર્શાવે છે કે ખોટા ખ્યાલમાં રહેવાનું નહીં. અનેક જન્મની સાધનાના પરિપાકે આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પહેલા પણ આપણે જોયેલું હતું કે આ સમગ્ર સાધના જે છે એ સમગ્ર સાધના મારી થતી રહે એટલા માટે પણ ઘણા બધા પુણ્યની મને આવશ્યકતા છે. અને એ સાધનાનો પ્રારંભ થાય એના માટે એની પૂર્વે પુણ્યની આવશ્યકતા છે. અને ચાલુ થયેલી સાધના ધીરે ધીરે એ યોગ્ય માર્ગે ચાલતી રહે એના માટે પણ શેની જરૂર પડે છે? પુણ્યની જરૂર પડે છે. અને આ જે સાધનાના દરેક સોપાન જે છે પહેલા પણ આપણે જોયેલા હતા, અત્યારે પણ વિચાર કરીએ તો સર્વપ્રથમ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો એ પણ કેટલું બધું દુર્લભ છે. અનેક અનંત પુણ્યનો સંચય થાય ત્યારે મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. વિચાર કરો, સર્વપ્રથમ પગથિયું જ આપણા હાથમાં નથી. કેવી રીતે થઈ જાય એ ખબર નથી. કોઈક ઈશ્વર કૃપા કામ કરે જેના પરિણામે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થઈ જાય છે. અને એ દુર્લભ છે. એક વખત હાથમાંથી નીકળ્યો તો પછી ખબર નથી. માટે જ્યારે હાથમાં છે ત્યારે જો હું વિવેક કરીને એનો ઉપયોગ કરી લઉં તો પછી તો ભગવાનનું વચન મને કામ લાગવાનું છે કે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. પરંતુ કલ્યાણ કર્મ કરવા માટે પ્રવૃત્ત થવું એ પણ કેટલું બધું દુર્લભ છે. અનેક મનુષ્યો જન્મે છે અને એમને એમ જ મૃત્યુને પામી જાય છે. નચિકેતાએ કહ્યું, સસ્યમિવ મર્ત્ય પચ્યતે સસ્યમિવા જાયતે પુનઃ. ઘાસ જેમ ઉગી નીકળે, વરસાદ આવે અને ફરી પાછું એ નષ્ટ થઈ જાય છે. એવી જ રીતે અનેક મનુષ્યો આ બ્રહ્માંડમાં આ પૃથ્વી ઉપર જન્મ લેશે અને પરમાત્મા કે બ્રહ્મ કે ઉપનિષદ કે વિદ્યા કે એવો શબ્દ સાંભળ્યા વગર જ મૃત્યુને વશ થઈ જાય છે. યમરાજાએ પણ અનેક વખત કહ્યું કે આવા બધા લોકો પુનર્ વશમાં પદ્યતે મેં, આ બધા તો ફરી ફરી મારા વશમાં આવે છે. તો મોટા ભાગના મનુષ્ય કેવી રીતે જીવન પૂરું કરી નાખે છે? એ જ વિષયોમાં, એ જ ધન પાછળની દોડમાં, ધર્મ અર્થ કામમાં જીવન એનું સમાપ્ત થઈ જાય છે. મોક્ષ પ્રતિ ગતિ કરવાનો અવસર પણ પ્રાપ્ત થતો નથી, બલ્કિ ધર્મ તરફ ગતિ કરવાનો પણ અવસર મળતો નથી. અર્થ અને કામમાં જ મોટા ભાગનાનું જીવન સમાપ્ત થઈ જાય છે. તો મનુષ્ય જીવન પ્રાપ્ત થયા પછી આગળની યાત્રા યથાવત ચાલે એના માટે હું કલ્યાણકારી કર્મમાં પ્રવૃત્ત થઉં એ પણ અત્યંત દુર્લભ છે. કોઈક પુણ્ય ક્યારેક જાગે અને અંતરમાં એવી શુભ પ્રેરણા પ્રાપ્ત થાય. માટે જ મહાપુરુષો કહેતા હોય છે, જ્યારે પણ અંતરમાં કોઈ શુભ પ્રેરણા આવે તો એને તરત જ અમલમાં મૂકી દો. કોઈ પણ શુભ ભાવ અંતરમાં ઉત્પન્ન થાય એને અમલમાં મૂકવામાં વાર નહીં કરવાની. કારણ કે ક્યારે ફરી પાછો લુપ્ત થઈ જાય ખબર નથી.
ક્યારે શુભ ભાવના ફરી પાછી સૂઈ જાય, અલોપ થઈ જાય, એ ખ્યાલ ના આવે અને ફરી પાછી ક્યારે જાગે એ તો કોને ખબર. તો જ્યારે પણ શુભ ભાવના આવે, જ્યારે પણ થોડીક ઈચ્છા થાય કે ભગવાનનું નામ લઉં તો તરત બેસી જવાનું. ઈચ્છા થાય કે હું કંઈક સત્કર્મ કરું, તરત જ કરી નાખવાનું. દાન આપવાની ઈચ્છા થાય તો જરાય રાહ જોવી નહીં, બરાબર ને? કારણ કે એમાં તો તરત ફસકી જવાય. તો એમાં તો જરાય રાહ જોવી નહીં, તરત જ સંકલ્પ આપ્યો તો આપી જ દેવાના. કાલની કોને ખબર, ફરી પાછું મન કંઈક ઊંધા જતું થાય. કંઈક પારાયણ કરવાની ઈચ્છા થઈ, કરી લેવાનું. ઈશ્વરની પૂજા કરવાની ઈચ્છા થાય, કરી લેવાની. સત્સંગ સાંભળવાની ઈચ્છા થાય, સાંભળી લેવાનું. ધ્યાન માટેની ઈચ્છા થઈ, ધ્યાન કરી લેવાનું. કોઈને બે શબ્દ આશ્વાસન કહેવા માટે અંતરમાં પ્રેરણા આવી, દુઃખી છે, કહી દેવાના. કોને ખબર વાગેન્દ્રિય ક્યારે બંધ થઈ જાય, તો કંઈક ઠેકાણું નથી. માટે શુભ ભાવના જ્યારે પણ અંતરમાં ઉત્પન્ન થાય તો એને તરત જ કાર્યરત કરી દેવાની. અને શુભ ભાવનાથી કરેલું કોઈ પણ કર્મ હંમેશા પુણ્યનું જનક હોય છે. તો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી આ પ્રમાણે શુભ માર્ગે, શ્રેય માર્ગે આવવાની ઈચ્છા એ પણ અનંત પુણ્યનો પરિપાક છે. એ ઈચ્છા થઈ ત્યાર પછી મુમુક્ષા ઉત્પન્ન થવી. મુમુક્ષા ફરી પાછી જિજ્ઞાસામાં પરિણમિત થાય. કોઈ મહાપુરુષનો સંશ્રય, કોઈ ગુરુનું સાનિધ્ય મારા જીવનમાં પ્રાપ્ત થાય. આ બધા માટે કેટલા કેટલા પુણ્યની જરૂર છે. તમને ખબર નથી તમે કેટલા પુણ્ય લઈને આવેલા છો, ત્યારે આ બધું સાંભળવા મળે છે. ખૂબ પૂંજી લઈને આવેલા છો, કોઈ કમી નથી. કેટલું બધું અનંત પુણ્ય લઈને આવેલા છે. માટે તો ભગવાન કૃષ્ણના શબ્દો સાંભળવા મળે છે, ઉપનિષદના શબ્દો સાંભળવા મળે છે. તો મહાપુરુષ સંશ્રય પ્રાપ્ત થવો, એમની કૃપા થાય અને એ શાસ્ત્ર મને સમજાવે, તાત્પર્ય નિશ્ચય કરાવવા માટે મને શ્રવણ કરાવે, મનન કરાવે. આ બધું પણ પુણ્ય વગર ઉપલબ્ધ થતું નથી. અને એ થયા પછી અંતે નિધિધ્યાસનમાં પ્રવૃત્તિ થાય. એ જ્ઞાનને આત્મસાત કરવાની પ્રેરણા જાગે, બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવાની પ્રેરણા થાય અને એના માટે હું પ્રયત્નશીલ થઉં. એ પણ અનંત પુણ્યની અપેક્ષા રાખે છે. તો કેટલા બધા પુણ્યની આવશ્યકતા છે. અને આ બધું પુણ્ય કોઈ એક જન્મમાં કમાઈ શકાય ખરું? અનેક જન્મ સંશુદ્ધ. અનેક જન્મ પછી આ પ્રમાણે પુણ્યનો પરિપાક થાય, સમશુદ્ધિ થાય અને ત્યારે સમસિદ્ધિ પ્રાપ્ત થાય. સમશુદ્ધિ, સમશુદ્ધિનો અર્થ છે અંતઃકરણની સમ્યક શુદ્ધિ. એક શબ્દ છે શુદ્ધિ અને બીજો છે સિદ્ધિ. શુદ્ધિ એટલે અંતઃકરણની સમ્યક શુદ્ધિ અને સિદ્ધિ એટલે મોક્ષરૂપી સિદ્ધિ, આત્મ સાક્ષાત્કાર રૂપી સિદ્ધિ. તો આ દરેક જે સોપાન છે એ દરેક સોપાન મહાન પુણ્યના પરિપાકે પ્રાપ્ત થાય છે. પણ માત્ર પ્રાપ્ત થતા હોય ને એમને આગળ વધી જવાતું હોય તો વાંધો નહીં. પણ આ દરેક સોપાન સાથે દરેક જગ્યાએ અનેક લપસણી સીડીઓ પણ છે. અને એટલે લપસી જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. ફરી ફરીને એમાં લપસી જવાય, ફરી ફરીને લપસી જવાય. એટલે જ મેં પહેલા કહ્યું હતું કે આ સાધના કેવી હોય છે, સાપ સીડીની રમત જેવું છે. ચડ્યા 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 ક્યારે પગ લપસી ગયો ને ફરી પાછા સરળ કરતા નીચે. એટલે આપણને ઘણીવાર એવું થાય, કાલે તો મારું મન કેવું સરસ હતું, કેવું સરસ ધ્યાન લાગી ગયું હતું, અને આજે તો કેટલો પ્રયત્ન કરું તોય થતું નથી. એ ના થતું હોય એની પાછળ કાં તો દિવસ દરમિયાનના વ્યવહારમાં મારો કોઈક અવિવેક થયેલો હોય, અથવા તો કોઈક પૂર્વના સંસ્કાર એવા જાગૃત થઈ ગયા છે જેના પરિણામે મન ચંચળ થઈ ગયેલું છે. તો અનેક ફેક્ટર એવા છે કે જેના ઉપર મારું નિયંત્રણ નથી.
ઘણી વખત વિવેક ચૂકી જવાય, ઘણી વખત ઇન્દ્રિયો ઉપર સંયમ ના રહે, ઘણી વખત મનના ઉટપટાંગ બધા નાટકોની સામે હું હારી જાઉં, અનેક વખત બુદ્ધિના કંઈક તર્કોની સામે પણ ફરી પાછો હું પરાજિત શરણાગત થઈ જાઉં. તો આ બધી લપસની સીડીઓ છે. ક્યાંક ને ક્યાંક ફરી પાછું અટવાઈ જવાનું થતું રહે. એ અટવાઈ જવાનું ન થાય તો હું એમાંથી ફરી સીધા માર્ગે આવી જાઉં. આના માટે પણ પુણ્યની આવશ્યકતા છે. જ્યારે પુણ્ય પ્રગટ થાય તો ક્યાંક લપસી પડાયું હોય તો ફરી પાછા જાગૃત થવાય અને ફરી સીધા માર્ગે આવી જવાય. તો આ સાધના એવી છે કે એમાં અનેક ખાડા આવે છે, અનેક સ્પીડ બ્રેકર આવે, અનેક પ્રકારે એમાં ડાયવર્ઝન આવે. આ બધાને સામે રાખીને પણ ધીમે 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 મારે મારા ડેસ્ટિનેશન લક્ષ્ય સુધી મારે પહોંચવાનું હોય છે. તો એ ક્યારે પહોંચી શકાય એને દર્શાવવા માટે ભગવાન કહેશે અનેક જન્મ સંસિદ્ધ. અનેક જન્મ લાગી જાય છે. આ કોઈ નાની યાત્રા નથી, ખૂબ લાંબી યાત્રા છે. તો અનેક જન્મ લાગે છે. ધીમે ધીમે કરતા 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 જેમ ટીપે ટીપે સરોવર ભરાય, આ ઉક્તિ અહીંયા બહુ સાચી પડે. એ ટીપે ટીપે જ ધીમે ધીમે પુણ્ય સંચય થાય અને એનાથી જ આગળ વધાય. આનાથી આપણે સમજવાનું કે મનુષ્યના સાધકના જીવનમાં પુણ્યની કેટલી બધી આવશ્યકતા છે. ભલે એને બીજો કોઈ ભોગ જોઈતો ના હોય, બીજું કંઈ આવશ્યક ન હોય, પરંતુ પોતાના અંતરની શુદ્ધિ માટે અને સાધના નિર્વિઘ્ને ચાલતી રહે એટલા માટે એને ઘણા બધા પુણ્યની આવશ્યકતા છે. માટે સાધકની હંમેશા પ્રાર્થના હોય કે પ્રભુ મારા પુણ્યને રક્ષા કરીને રાખજો. મારી અધ્યાત્મ સાધનામાં એ મને ઉપયોગી થાય. એ પુણ્ય ક્યાંક મને ભૌતિક સુખ આપવામાં વપરાય ન જાય, પરંતુ મારું દરેક પુણ્ય શેમાં વપરાય? મારી સાધનામાં પ્રગતિ થાય એના અર્થે વપરાય. બાકી તો ભૌતિક સુખ તો મળવાનું જ છે. અને જે પણ સુખ મળે છે, આપણે પહેલા પણ જોયું હતું, જે પણ સુખ મળે છે એ માત્ર ખિસ્સું હળવું થવાથી મળતું નથી. ખિસ્સું તો હળવું થાય જ છે, સાથે સાથે પુણ્ય પણ ખર્ચાય છે. તો સુખ મળ્યું એનો અર્થ પુણ્ય ખર્ચાયું. માત્ર ધન ખર્ચાતું નથી, પુણ્ય સાથે સાથે ખર્ચાય છે. માટે સાધક હંમેશા પ્રાર્થના કરે કે મારું પુણ્ય ભૌતિક સુખ પાછળ ન ખર્ચાય, પરંતુ હે પ્રભુ એને મારી અધ્યાત્મ પ્રગતિ માટે તું જાળવીને રાખજે. હું ક્યાંક અટકી જાઉં, ક્યાંક હું ખાડામાં લપસી પડું તો ત્યાંથી મને પાછો હું બહાર નીકળી શકું એટલા માટે મારા પુણ્યને તું વાપરજે. ભૌતિક સુખ સગવડ આપવામાં મારે પુણ્ય વાપરવું નથી. કે સાધક જાણે છે કે આ પ્રત્યેક સોપાનમાં કેટલા બધા પુણ્યની આવશ્યકતા છે. પુણ્ય હોય તો જ આગળ ડગલું વધી શકાય, એ ના હોય તો કોઈ આગળ વધી શકતું નથી. માટે અનેક જન્મ સંસિદ્ધ. આ સંસિદ્ધિ યોગ સાધનાની આ સફળતા કે આત્મ સાક્ષાત્કાર રૂપી સિદ્ધિ જે છે એ અનેક જન્મોની સાધનાના પરિપાકે પ્રાપ્ત થાય છે. તો અનેક જન્મો ભગવાન કહેશે એની દુર્લભતા દર્શાવવા માટે, અને એ દુર્લભતા દર્શાવી સાથે સાથે મને એ શીખવવા માંગે કે કોઈ રીતે ખોટી ભ્રમણામાં ના રહેવું, હંમેશા સજાગતાપૂર્વક આગળ ચાલતા રહો. અને સાથે સાથે હું મારા જીવનમાં સાધનાના દરેક સોપાનને યથા યોગ્ય રીતે સ્વીકારી સજાગતાપૂર્વક, સાવધાનીપૂર્વક સમયનો સદુપયોગ કરતા કરતા હું આગળ વધું. આ બધાને સામે રાખીને ભગવાન વારંવાર દુર્લભતા દર્શાવતા હોય છે. તો અનેક જન્મ સંસિદ્ધ. પહેલા પણ મેં કહેલું હતું કે આ દુર્લભતા સાંભળી અને આપણે હતાશ થવા માટે નથી, પરંતુ એ શેના માટે છે? વધારે ઉત્સાહિત થવા માટે. અનેક જન્મોના પુણ્ય ભેગા કર્યા હોય ત્યારે આ પ્રાપ્ત થાય. એનો અર્થ શું? અહીં બેઠેલા બધાના પુણ્ય કેટલા જન્મના ભેગા થયા છે? અનેક જન્મોના. માનવ જન્મ મળ્યો, ભારત દેશમાં મળ્યો, ત્યાં પણ ધર્માચરણ થયું, ત્યાં પણ મુમુક્ષા જાગી,
જિજ્ઞાસા પ્રાપ્ત થઈ, આ શ્રવણ કરવાનું મળ્યું, ચિંતન કરવા મળે છે, આ બધું શેનું પરિણામ છે? પુણ્યનું, જન્મો જન્મના પુણ્યનું. હવે બાકી કેટલું રહ્યું છે? થોડુંક જ. એ આ જન્મમાં ખતમ કરવાનું ને. પાછું કેવું નહીં કે અનેક જન્મ, અનેક જન્મ, એ અનેક જન્મનો પરિપાક જ અત્યારે દેખાય છે. એ પુણ્યનો પરિપાક છે, જેના પરિણામે મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય, શ્રુતિપાર દર્શનમ, શ્રવણ મનન, આ બધું પ્રાપ્ત થયેલું છે. એ અનેક જન્મોના પરિપાકે પ્રાપ્ત થયેલું છે. હવે જે બાકી રહેલું છે એના માટે પણ પુણ્યની જરૂર છે, પણ જેટલું બાકી છે એ તો બહુ થોડું છે કે જે આ જન્મમાં પૂરું કરી શકાય એમ જ છે. તો એ અનેક જન્મ સંસિદ્ધ, અંતે આ જ જન્મમાં તતો યાતિ પરામ ગતિમ, તતઃ ત્યાર પછી, પરામ ગતિમ યાતિ, એ પરાગતિને પ્રાપ્ત કરે છે. પરાગતિ એટલે કે મોક્ષ ગતિ, એવી ગતિ કે જેમાં પછી ગતિ કરવાપણું રહેતું નથી. સંસાર ગતિથી એ મુક્ત થઈ જાય છે, ફરી એને જન્મ ધારણ કરવાનો રહેતો નથી. એ પોતાના બ્રહ્મ સ્વરૂપમાં જ સ્થિત થઈ જાય છે. તો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એ જીવન મુક્ત થઈ વિચરણ કરે છે, અને દેહનું પ્રારબ્ધ સમાપ્ત થતા એ બ્રહ્મમાત્ર સ્વરૂપે, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મ સ્વરૂપ માત્ર રૂપે એ અવસ્થિત રહેશે. તો તતો યાતિ પરામ ગતિમ. હવે પછીના શ્લોકમાં ભગવાન આ યોગાભ્યાસ કે જ્ઞાનાભ્યાસ જે છે એની પ્રશંસા કરે છે. આગળનો શ્લોક. તપસ્વીભ્યોऽધિકો યોગી, જ્ઞાનિભ્યોऽપિ મતોऽધિકઃ, કર્મિભ્યશ્ચાધિકો યોગી, તસ્માत् યોગી ભવાર્જુન. તપસ્વીભ્યઃ યોગી અધિકઃ. તપસ્વી કરતા યોગી અધિક શ્રેષ્ઠ છે. જ્ઞાનિભ્યોપી અધિકઃ મતઃ. જ્ઞાની કરતા પણ યોગી અધિકઃ મતઃ શ્રેષ્ઠ કહેવામાં માનવામાં આવેલું છે. કર્મિભ્યશ્ચ અધિકો યોગી. કર્મી કરતા પણ યોગી શ્રેષ્ઠ છે. તસ્માત હે અર્જુન યોગી ભવ. માટે અર્જુન તું યોગી થા. તો આમાં ભગવાને પ્રશંસા કરેલી છે યોગાભ્યાસની, જ્ઞાનાભ્યાસની. તપસ્વીભ્યોऽધિકો યોગી, જ્ઞાનિભ્યોऽપી અધિકઃ મતઃ, કર્મિભ્યઃ અપી અધિકઃ. આ જે ભગવાન અહીંયા કહે છે એનો અર્થ છે માત્ર તપશ્ચર્યાને પોતાના જીવનમાં સર્વસ્વ માનનાર એવા તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે. તપશ્ચર્યાને જ સર્વસ્વ માનનાર. હું શું કરું? વ્રત કરું, ઉપવાસ કરું, તીર્થાટન કરું, બધા કષ્ટ સહન કરું. આ બધું કષ્ટ સહન કરનાર, જેમાં કષ્ટ સહન કરવાનું છે એવી તપશ્ચર્યા, એને જ જે સર્વસ્વ માને છે, જીવનનું લક્ષ્ય માને છે, ભગવાન કહે છે એના કરતા યોગી શ્રેષ્ઠ છે.
ભગવાન જ્યારે આ પ્રમાણેના શબ્દો વાપરે, જ્યારે પણ કોઈને શ્રેષ્ઠ બતાવે, કોઈને નિકૃષ્ટ બતાવે, સરખામણી કરે, તો ત્યાં આપણે બહુ સજાગ રહેવું પડે. નહીં તો આપણું મન તો તરત જ એક બાજુ ઢળી પડે કે હા બહુ સારું, તપ કરવું જ નહીં, કે આજથી જ નવરાત્રિના ઉપવાસ છૂટા, કે કેમ? કારણ કે એ તો શ્રેષ્ઠ નથી. તો એવી રીતે એનો અર્થ નહીં લેવાનો. એટલે જ અનેક વખત જોયું છે કે કૃષ્ણના વચનોને સમજવા એ બહુ જ કઠિન છે. અહીંયા સરખામણી કરી દીધી, તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ, જ્ઞાની કરતા યોગી શ્રેષ્ઠ, કર્મી કરતા યોગી શ્રેષ્ઠ. આવું સાંભળીને કોઈ સામાન્ય હોય તો શું કરે? સવાર પડે નાક પકડીને બેસી જાય. હવે તો શું કરવાનું? યોગ જ કરવાનો. પણ ભગવાને યોગ એટલે શું કીધું એ તો સમજવાનું કે નહીં? આગળ કયા યોગની વાત કરી? સામ્ય યોગની વાત કરી, જ્ઞાનાભ્યાસની વાત કરી, કેટલી બધી વાત કરેલી છે. તો માત્ર પ્રાણાયામ, યોગાસન એ યોગની માત્ર વાત નથી કરી, એ પણ એનું એક અંગ છે. તપશ્ચર્યા પણ એક ઉપાય છે, એ સહકારી સાધન છે. અને જ્ઞાનીભ્યોપી મતોધિકઃ, ત્યાં જ્ઞાની શબ્દનો અર્થ આચાર્યો કરે છે પરોક્ષ જ્ઞાની, અથવા તો માત્ર શાસ્ત્રીય જ્ઞાન ધરાવનાર પંડિત એવા જે છે એના કરતા યોગાભ્યાસી શ્રેષ્ઠ છે. તો આ બધા જે સાધનો જે છે, તપશ્ચર્યા કે પછી શાસ્ત્રાભ્યાસ કે કર્મનું અનુષ્ઠાન, એ બધા ઉપાયો જરૂર છે, પણ સહકારી ઉપાય છે. અને જે સહકારી સાધન હોય એને સહકારી સાધન તરીકે જ સમજવાનું હોય. સહકારી સાધનને મુખ્ય સાધન તરીકે અપનાવી લેવામાં આવે તો એ મને સાધ્ય સિદ્ધિ કરાવી શકે નહીં. તો આ બધા સહકારી સાધન છે. દરેક સાધકના જીવનમાં તપશ્ચર્યાની આવશ્યકતા છે. પરોક્ષ જ્ઞાન વગર ચાલવાનું જ નથી. કર્મયોગની પણ શુદ્ધિના અર્થે આવશ્યકતા છે. માટે એને તપસ્વી પણ બનવું રહ્યું, એને જ્ઞાની, પરોક્ષ જ્ઞાની પણ બનવું રહ્યું, એને કર્મી પણ બનવું રહ્યું. પણ આ બધું બનવાનું છે શેના માટે? અંતે શું બનવાનું છે? યોગી. યોગીનો અર્થ છે જે જ્ઞાનાભ્યાસ કરે, મનોનાશ વાસનાક્ષયનો સતત અભ્યાસ કરી અને જે તત્વજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે એને અહીંયા યોગી કીધેલો છે. તો તપસ્વીભ્યો અધિકો યોગી, માત્ર તપશ્ચર્યાને જ સર્વસ્વ માનનાર એના કરતા આ શ્રેષ્ઠ છે. કારણ કે માત્ર તપશ્ચર્યા એ સિદ્ધિ માટેનું સાધન નથી, એ ઉપાયાંતર છે, સહકારી સાધન માત્ર છે. સહકારી સાધનનો પણ જીવનમાં ઉપયોગ છે. તપશ્ચર્યાનો અર્થ આપણે જોયો જ છે, સ્વૈચ્છિક નિયંત્રણ, પોતાની ઈચ્છાથી નિયંત્રણ મૂકવું. ભોગમાં, વ્યવહારમાં પોતાની ઈચ્છાથી નિયંત્રણ મૂકવું. કાયેન્દ્રિયાદિ શોષણમ તપઃ, આ પ્રમાણે સૂત્ર કહેવામાં આવે છે. તપ એટલે શું? જેમાં કાય, શરીર અને ઇન્દ્રિયનું શોષણ એટલે કે સંકોચ થાય. શરીર ઇન્દ્રિયને પુષ્ટિ શેનાથી મળે? વિષયોથી. વૃદ્ધિ શેનાથી થાય? વિષયોથી થાય. અને તપ સંયમનો અર્થ છે વિષય ત્યાગ. તો એનાથી શું થાય? શોષણ એટલે કે એ સંકુચિત થાય. તો એ તપ કહેવામાં આવે છે. કૃચ્છ ચાંદ્રાયણાદિ તપઃ, આ બધા તપ કહેવામાં આવે છે. કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કહેવામાં આવે છે. એ વ્રત એવું છે કે એકમના દિવસે એક કોળિયો અન્ન ખાવાનું, બીજના દિવસે 2 કોળિયા ખાવાના, ત્રીજના દિવસે 3 કોળિયા ખાવાના, રોજ એક કોળિયો અન્ન ખાવાનું.
અને પૂનમના દિવસે 15 ગ્રાસ ગ્રહણ કરવાના. પૂનમ પછી ફરી પાછું શરૂ થાય ત્યારે 15 માંથી 14, 14 માંથી 13, 13 માંથી 12, અંતે ફરી પાછા ક્યાં આવી જવાનું? 1 ઉપર. વિચાર કરો કેટલું કઠિન છે. ધીમે 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 આગળ વધવું, ધીમે ધીમે પાછું ઓછું કરવું, એ કેટલું બધું કઠિન છે, કેટલો બધો સંયમ એમાં આવશ્યક છે. તો આવા જે વ્રત જે છે એ તપની અંતર્ગત આવે છે. એવી રીતે પંચાગ્નિ તપ કહેવામાં આવે. ઉનાળામાં ચારે બાજુ અગ્નિ તપાવી અને બેસવું. તો ચારે બાજુ અગ્નિ છે અને ઉપર 5મી અગ્નિ સૂર્યની, એ છે પંચાગ્નિ તપ. તો ઉનાળામાં એવી રીતે બેસવું અને શિયાળામાં ઠંડા પાણીમાં ઊભા રહીને જપ કરવા, આ બધા તપ કહેવામાં આવે છે. આપણે આવા કોઈ કરવા નહીં, બરાબર? ખાલી તમારી જાણ ખાતર. કાલ ઉઠીને કોઈ અખતરા કરવા નહીં, કરો તો તમારા જોખમે. કોઈએ કેવું નહીં ગુરુમાએ કીધું તું કરવાનું, બરાબર? નહીં તો અહીંયા આવવાનું બંધ થઈ જશે. આવવા નહીં દે ઘરના લોકો. હું તો આવવા દઈશ, મને કઈ વાંધો નહીં. તો આ બધા તપના પ્રકાર છે. પણ આપણે આપણાથી થાય એટલું કરવું. આપણે આપણા ધર્મ સંભાળવા, આપણા સામર્થ્ય અનુસાર આપણે આપણો ધર્મ પાળવો. નવરાત્રિમાં એકટાણા થાય તો કરવા. આપણે આવું ચાંદ્રાયણ વ્રત કરવાની જરૂર નહીં. એકટાણા થાય તો કરવા. ગરમીમાં બહુ તો અખતરો કરવો કે 1 કલાક પંખો બંધ રાખીને બેસવું. પંચાગ્નિ થાપવાની જરૂર નહીં. 1 કલાક પંખો બંધ રાખીને બેસીએ તો એ પણ તપશ્ચર્યા છે. ઠંડીમાં એકાદું સ્વેટર ઓછું પહેરવું એ આપણા માટે તપશ્ચર્યા. નદીમાં જઈને ઉભા રહેવાની જરૂર નહીં. પંચકોશ ચડાવતા હોઈએ તો 4 કોશ રાખવા. 5 તો ઓલરેડી છે જ અંદર, 5 તો છે જ ઓલરેડી, બીજા ઉપર 5 ને બદલે 4 રાખવા. તો આ બધા તપશ્ચર્યાના સ્વરૂપ છે. જે રીતે આપણને અનુકૂળ આવે, આપણા શરીરને અનુકૂળ આવે, એ રીતે ધીમે ધીમે તપ કરવું જોઈએ. અને આ તપ કરવાથી ધીમે ધીમે શરીર જે છે એ શરીર તૈયાર થાય, કષ્ટ સહન કરવા માટે એ તૈયાર થાય છે. અને એની કષ્ટ સહન કરવાની જે શક્તિ જે છે એ જ મને આગળ જતા સાધનામાં ઉપયોગી થાય છે. તો આ રીતે મારા જ્ઞાનાભ્યાસમાં શરીર મને સાથ આપી રહે એટલા માટે આ શક્તિ એનામાં હોય તો સાધનામાં વિઘ્ન ઓછા આવે. તો તપ આવશ્યક છે, પરંતુ કોઈ જીવનભર એને જ લક્ષ્ય બનાવી દે તો એવો તપસ્વી, એને ભગવાન કહે છે કે એવા તપસ્વી કરતા તો યોગી અધિકઃ, એ વધારે શ્રેષ્ઠ છે. આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.